અમદાવાદમાં બહેરામપુરા વોર્ડમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। જેલમાંથી ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા તો કોંગ્રેસે ન આપ્યું મેન્ડેટ। અમદાવાદમાં આખરે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના ફોર્મના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો। પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમ તિરમિજીને કોંગ્રેસના મેન્ડેટ વગર જ પરત ફરવું પડ્યું હતું। જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે મેન્ડેટ ન આપતા અન્ય ઉમેદવારોની પસંદગી કરી। કોંગ્રેસના મેન્ડેટ પર કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ તેમજ દીનાબેન પરમારે ઉમેદવારી નોંધાવી છે। સવારથી એવી ચર્ચા હતી કે બહેરામપુરા વોર્ડ માટે જેલમાંથી તસ્લીમ આલમ તિરમિજી ફોર્મ ભરશે। તેઓ કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારી નોંધાવવા વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે પહોંચી પણ ગયા હતા। જોકે લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ કોંગ્રેસે તસ્લીમ આલમને મેન્ડેટ ન આપ્યું, જે બાદ કોંગ્રેસના અન્ય જાહેર કરાયેલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું। મહત્વનું છે કે તસ્લીમ આલમ વિરુદ્ધ બોગસ જમીનનો કેસ ચાલી રહ્યો છે। કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી છે। તસ્લીમ પોતે પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ધારાસભ્યએ જ તેમની સાથે ગેમ કરી નાખી છે। તો આ તરફ અમદાવાદના દરિયાપુર વોર્ડમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું। કોંગ્રેસ તરફથી નીરવ બક્ષી, ઇમ્તિયાઝ શેખ, સમીરા યુસુફ અને મોના પ્રજાપતિએ પોતાની ઉમેદવારી નોંધાવી। અમદાવાદીઓ ભાજપના શાસનથી ત્રસ્ત હોવાથી આ વખતે પરિવર્તન લાવી કોંગ્રેસના પંજાને સાથ આપશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। અમદાવાદના મક્તમપુરા વોર્ડથી પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું। હિતેન્દ્ર પીઠડિયા, નાદિયા પઠાણ, નૂરજહાં દિવાન અને મિર્ઝા હાજી અસરાએ ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસે 3 નવા ચહેરાને ટિકિટ આપી। કોંગ્રેસે મેન્ડેટ આપ્યા બાદ ઉમેદવારો ફોર્મ ભરવા વેજલપુર કચેરી પહોંચ્યા હતા। મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાને નારાજ ઉમેદવારે જાહેરમાં સંભળાવી દીધું। મંત્રીના અંગરક્ષકનો પણ પકડી લીધો કોલર। ટિકિટ ફાળવણી બાદ મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાએ કંઈક આ રીતે રોષનો ભોગ બનવું પડ્યું। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પૂર્વ કોર્પોરેટર અનોપસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમના પરિવારજનો અને સમર્થકો નારાજ થઈ ગયા। કચેરીમાં જગજાહેર કાંતિ અમૃતિયાનો ઉધડો લીધો અને કહ્યું કે ટિકિટ ન આપવી હોય તો પહેલા કહી દેવું જોઈએ। આ દરમિયાન પરિવારના એક મહિલા મંત્રીના અંગરક્ષકનો કોલર પકડતા હોય તેવું દેખાય છે। ટિકિટ કપાઈ જવાથી નારાજ પૂર્વ કાઉન્સિલર જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે જ આ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। મોરબી ભાજપમાં વધતો આ આંતરિક વિવાદ હવે જાહેરમાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને પક્ષની શિસ્ત સામે સવાલો ઉઠી રહ્યા છે। જોકે સમગ્ર વિવાદને લઈને મંત્રીએ પ્રતિક્રિયા આપી। ટિકિટ ન મળી ઉમેદવારોની ક્ષમા માંગી। હું એક મંત્રી તરીકે ક્ષમા પણ માંગુ। ટિકિટ માંગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી। સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ ભૂલ્યા ભાન, વિરોધ દરમિયાન હદ વટાવી દીધી। સુરત કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો છે। જે કૂદી રહ્યા છે તે ભાજપના કાર્યકર્તાઓ છે, જે તેમના પગમાં ખેસ છે તે આમ આદમી પાર્ટીનો છે। સુરત મહાનગરપાલિકા બહાર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા વચ્ચે બબાલ થઈ હતી। શરૂઆતમાં શાબ્દિક ટકોર, ત્યારબાદ સૂત્રોચ્ચાર અને ત્યારબાદ આકૂદાકૂદ। ભાજપના કાર્યકર્તાઓ જાણે ચૂંટણી જીતી ગયા હોય તેમ ગેલમાં આવી ગયા અને તેમના હાથમાં આવી ગયેલો આમ આદમી પાર્ટીનો ખેસ જમીન પર ફેંક્યો। સામસામે ખેસની ખેંચતાણ કરી અને ત્યારબાદ ખેસ જમીન પર ફેંકી દઈ તેના પર જ નાચવા કૂદવા લાગ્યા। ચર્ચા છે કે આમ આદમી પાર્ટીના સમર્થનમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર પહોંચ્યા હતા, જેના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, જે બાદ થોડી ઝપાઝપી થઈ અને પછી આ દ્રશ્યો સર્જાયા। રાજુ કરપડા મૂળી 2 બેઠક પરથી ચૂંટણી લડશે તો જૂની પાર્ટીના ઉમેદવાર સાથે જામશે કાંટાની ટક્કર। આપના પૂર્વ નેતા હવે ભાજપમાંથી ચૂંટણી લડશે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 02 બેઠક માટે ભાજપે રાજુ કરપડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ગાંધીનગર કમલમમાં ભાજપમાં જોડાયાના માત્ર 24 કલાકમાં જ ટિકિટ મળતા રાજુ કરપડાએ પ્રદેશ ભાજપ નેતૃત્વનો આભાર માન્યો હતો। તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મૂડી 02 બેઠક સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે। તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યો, ખેડૂતો માટે સિંચાઈના પાણીની સુવિધા અને પાક નુકસાનીના વળતર જેવા લોકહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદારો ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવશે। રાજકોટના જેતપુર જામકંડોરણા વિધાનસભામાં ભાજપનું શક્તિ પ્રદર્શન। જયેશ રાદડિયાની આગેવાનીમાં તમામ ઉમેદવારે એક સાથે ફોર્મ ભર્યા। જેતપુર જામકંડોરણા વિધાનસભા વિસ્તારમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું। ભાજપના ઉમેદવારો વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા। જેતપુર તાલુકા પંચાયતે કુલ 20 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। સાથે સાથે જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા।
ખાસ વાત એ રહી કે તમામ ઉમેદવારોએ શુભ વિજય મુહૂર્તમાં એકસાથે ઉમેદવારી પત્રો ભરતા એકતા અને સંગઠનની શક્તિ દર્શાવી. ઉમેદવારી ફોર્મ ભરતા સમયે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન પ્રસંગે ભાજપના કાર્યકરો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી, જેમાં ચૂંટણીની રણનીતિ અને પ્રચાર અંગે ચર્ચા કરવામાં આવી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ વિજયના વિશ્વાસ સાથે ચૂંટણી લડી રહી છે. તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાશે. સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા લોકશાહીની મહત્વપૂર્ણ કડી છે અને તેઓ ધારાસભ્ય તરીકે હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે. આગામી સમયમાં વિકાસના કામોને પ્રથમ પ્રાથમિકતા આપી પ્રચાર કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન. ભાજપના ગઢમાં કોંગ્રેસ મજબૂત ટક્કર આપવાની તૈયારીમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે વલસાડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી. વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકો, વલસાડ, ધરમપુરા, કપરાડા, નાના પોંઢા, ઉમરગામ અને પારડી તાલુકા પંચાયતોની, વાપી મનપાની 52 બેઠકો અને ઉમરગામ નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણીનો જંગ જામશે. ત્યારે અંતિમ દિવસે ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરાતા રાજકીય માહોલ ગરમાયો હતો. જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અત્યાર સુધી ભાજપનું શાસન રહ્યું છે અને આ વખતે પણ ભાજપ સંપૂર્ણ આયોજન સાથે ફરી સત્તામાં આવે તે માટે મેદાનમાં ઉતર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે ભાજપના ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં મજબૂત પડકાર આપવાની તૈયારીમાં છે. કોંગ્રેસ સરકારની નિષ્ફળતાઓ, સ્થાનિક સ્તરે ચાલી રહેલી ગેરરીતિઓ અને લોકોની સમસ્યાઓને મુદ્દો બનાવી જનતા વચ્ચે જઈ સત્તા પર વાપસીનો દાવો કરી રહી છે. અરવલ્લીમાં નીનામા વર્સિસ નીનામા વચ્ચે જંગ. પૂર્વ આઈપીએસ સામે પૂર્વ સરપંચ લડશે ચૂંટણી. અરવલ્લી જિલ્લામાં પૂર્વ આઈપીએસ સામે કોંગ્રેસે પૂર્વ સરપંચને મેદાને ઉતાર્યા છે. જિલ્લા પંચાયતી ઓડ બેઠક પર નીનામા સામે નીનામા ચૂંટણી જંગમાં ઉતર્યા છે. પૂર્વ આઈપીએસ અને ભાજપ ઉમેદવાર મનોજ નીનામા સામે કોંગ્રેસે પૂર્વ સરપંચ અને પાયાના કાર્યકર સુરેશ નીનામાને ઉમેદવાર બનાવ્યા છે. આ જીતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સુરેશ નીનામા 3 ટર્મ સુધી કારચા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ રહી ચૂક્યા છે. બાદમાં તેઓ સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ મનોજ નીનામા સામે હવે કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કરતા અહીંનો જંગ રસપ્રદ બની ગયો છે. આઈપીએસ મનોજ નીનામાએ પણ જીતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસનો ઉમેદવાર 1 મિનિટ મોડો પહોંચ્યો. અધિકારીએ ન સ્વીકાર્યું ફોર્મ. ગીર સોમનાથના વેરાવળમાં એક ઉમેદવારને 1 મિનિટ મોડા થતા ફોર્મ ન ભરવા દેવાયું. જો કે વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર સંજય જેઠવાને ઉમેદવારી ફોર્મ ભરવા ન દેવામાં આવ્યું. અધિકારીનો દાવો છે કે ઉમેદવાર 3 વાગે અને 1 મિનિટે પહોંચ્યા હતા, જેથી સમય પૂરો થઈ ગયો હતો. જો કે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અધિકારી ભાજપના ઇશારે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો. વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે તેમણે અધિકારીને સીસીટીવી ફૂટેજ બતાવવા કહ્યું, પરંતુ અધિકારી 1ના 2 ન થયા. આ ઘટના મુદ્દે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. બીજી તરફ વિમલ ચુડાસમાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકરોને લાલચ અને ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાના જોરે વિપક્ષને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આંબલિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતશે, તેમજ 2 નગરપાલિકામાં પણ કોંગ્રેસની જીત